ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ સુરત એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે। 927 ગ્રામ સોનું કે જેની કિંમત 64,89,000 રૂપિયા થાય છે, તેની સાથે મહિલા સહિત 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે એટલા માટે કેટલાક ઇસમો ટોળકી બનાવીને ચોરી છુપીથી એન્કેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યોરિટીમાંથી ગેરકાયદે સોનું ઘુસાડતા હોય છે। ત્યારે સુરત એસઓજી દ્વારા આવી જ એક ટોળકીને પકડવામાં આવી છે કે જે દુબઈ ખાતેથી બેગમાં સોનું છુપાવીને લાવ્યા હતા। બાતમીના આધારે એસઓજીએ જહાંગીરપુરા સાયણ હજીરા રોડ ખાતે આવેલ સ્વીવમ હોટેલની પાસે વોચ ગોઠવી હતી અને જ્યારે દુબઈથી સોનું લાવેલું આ દંપતી સોનાની ડિલિવરી કરવા માટે પહોંચ્યું ત્યારે દંપતી સહિત કુલ 4 ઇસમોની સોનાના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી હતી। ટ્રોલી બેગની અંદર સાઈડમાં રેક્ઝિનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને ગોલ્ડ છુપાવીને સુરત લાવવામાં આવ્યું હતું। હાલ પોલીસે ગોલ્ડનો મુદ્દા માલ જપ્ત કરી મહિલા સહિત 4 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।